શ્રી કૃષ્ણના લીલા ચરિત્ર ચાલે છે. એ લીલા ચરિત્રમાં નંદ ઉત્સવની વાત હાલે છે. એ કૃષ્ણ જન્મ સમયે નંદ બાબાએ કેવો ઉત્સવ કર્યો એની વાત ચાલે છે. સુરદાસજી કહે છે કે લાલાનો જન્મ થાય છે, એટલે લાલાનો જન્મ થયો ને તો નાળ છેદન માટે ઓલી દાયણ તૈયાર થઈ ગઈ, નાળ છેદન કરું. તો યશોદાજી દાઈને કહે છે કે દાઈ નાળ છેદન કરી દો. એ કહે તો ઓલી દાયણ બોલે છે યશોદા નાલન છેદન દઈ હો. એ કે યશોદા હું નાળને છેદન કરવા નહીં દઉં, નાળને કાપવા નહીં દઉં. આ જે નાળ છેદન છે ને એ નાળને આપ્યાયીની નાળી કહેવામાં આવે છે. રમેશ બાબા કહે છે ઈ જ નાળી દ્વારા માતાનો ખાધેલો ખોરાક બાળકના પેટમાં જાય છે, એટલે ઈ નાળને આપ્યાયીની નાળી કહેવામાં આવે છે. તો દાયણ એમ કહે છે કે હું નાળ છેદવા નહીં દઉં. તો કે કેમ? તો કે તમે પેલા મને નેગ આપો. નેગ એટલે ભેટ. તમારા ઘરે બાળકનો જન્મ થયો છે એટલે પેલા તમે ભેટ આપો. ભેટ આપ્યા પછી હું નાળ છેદન કરવા દઈશ. એમ તો કે હા. તો કે મણી જટિત હાર તમારી ગરદન નો આપો. મણી જટિત હાર ગ્રીવા કો વહે આજ હો લઈ હો. તો જશોદા કે તારે શું જોઈ છે બોલે. તો ઓલી દાયણ કે યશોદા મારે તારા ગળામાં જે નવલખો હાર છે ને એ નવલખો હાર જોઈ છે, એ આપી દો પછી હું નાળ છેદન કરવા દઈશ. તો ધન્ય છે જશોદાને. આજે જશોદા કોઈને ના પાડતા જ નથી. અહીં લાલાનો જન્મ થયો છે પછી ના પાડવાનો કોઈ પ્રશ્ન જ નથી. જશોદા એટલા હરખમાં છે, એટલા ઉત્સાહમાં છે કે કોઈને ના પાડતા જ નથી. અને કહે છે બહુત દિનન કી આશા લાગી જગરન જગરો કીન હો મન में बीसी तबे नंदरानी हार હિએ કો દીનો. મતલબ કેટલાય દિનો મનમાં ઝઘડો હાલતો હતો કે નંદરાણી જેવો મને હાર મળે તો. યશોદા એ જે ગળામાં નવલખો હાર પહેર્યો છે એ મને હાર મળે તો. દાયણ કે મને કેદુની ઈચ્છા હતી પણ આજ મોકો આવી ગયો છે. કે તો નંદરાણી પ્રસન્ન થઈ ગયા અને નંદરાણી એ પ્રસન્ન થઈને એને હૃદયનો હાર જે ગળામાં હાર પહેરેલો હતો એ આપી દીધો દાયણને. અને કીધું કે લે આ હાર હવે તો તું નાળ છેદન કરી દે. લે હું હારી ગઈ અને તું જીતી ગઈ. કે લે આ હાર હું તને આપું છું. મારે કે બહુ મોટા કઠિનાઈથી લાલાનો જન્મ થયો છે એટલે મૂળામાં જશોદાની ઉદારતાની વાત જોવાની છે. નવલખો હાર એટલે જશોદા જેવા કોક જ ગળામાં પહેરી શકતા. આખા ગોકુળમાં કોઈ નવલખો હાર દાદા પહેરી શકતા નહીં. એવો નવલખો હાર એક દાયણને આપી દે છે. લઈ જા, મારા ઘરે લાલાનો જન્મ થયો છે ને એટલે હું તને ના નહીં પાડું. અને નવલખો હાર આપી દીધો. તો કહેવાનો ભાવ શું છે કે ઈ જશોદાની ઉદારતા છે. અને આવી ઉદારતાના કારણે જશોદાના ઘરે આવા લાલાનો જન્મ થયો. તો કનૈયો પાલનામાં પડેલો છે. દાએ નાળ છેદન કરી દીધું છે. પાલનામાં કનૈયાને ઝૂલવે છે. તો સૂરદાસજી એક લીલા ગાય છે. ઝાંકી નાલ આદિ બ્રહ્માદિક સકલ વિશ્વ આધાર સૂરદાસ પ્રભુ ગોકુળ પ્રગટે મેટન કો ભૂમિ ભાર. મતલબ સૂરદાસજી એમ કહે જેની નાભીમાંથી, જેની નાભીમાંથી એક કમળ પેદા થયું અને ઈ કમળમાં બ્રહ્માજી પેદા થયા અને ઈ બ્રહ્માજી આખી જગતની રચના કરી. તો કે જેની નાભીમાંથી કમળની નાળ પ્રગટ થઈ ઈ જ કાનુડાની નાળ આજે દાયણ છેદન કરે છે. દાયણ કેટલી ભાગ્યશાળી, યશોદા કેટલી ભાગ્યશાળી કે આખા જગતને ઉત્પન્ન કરવા વાળો પોતાની નાભીમાંથી જેને આખા જગતને ઉત્પન્ન કર્યું એની નાભીની નાળ આજે દાયણ છેદે છે. અને ઈ કૃષ્ણ જગતનો ભાર ઉતારવા માટે અહીંયા યશોદાના ઘરે જન્મ લે છે. તો કેટલી બધી ભાગ્યશાળી છે આ દાયણ ને ઈ. એમ તો આ બધા મહાપુરુષોના અનુભવ છે. મહાપુરુષોએ આ બધી લીલાઓ જોઈ છે અને પછી જ એને લખી છે. ગોવાળિયાઓ પણ આજે ખૂબ જ પ્રસન્ન છે. નંદ બાબાના ભવનમાં, નંદ બાબાના આંગણામાં આ બધા ગોવાળિયાઓએ ધૂમ મચાવી છે. એમાં મધુમંગલ જેવા ગોવાળિયા તો
બલરામજીથી પણ મોટા છે અને કૃષ્ણના નિત્ય સખા છે. મધુમંગલનું નામ આવ્યું એટલે મને કહાની યાદ આવે છે, મેં વાંચેલી છે કૃષ્ણ ચરિતામૃતમાં, કે જ્યારે નંદ બાબાને ઘરે છોકરા નહોતા થતા ત્યારે નંદ બાબાએ પુત્રેષ્ટિ યજ્ઞ કર્યો. ગર્ગાચાર્યએ કીધું તો ભાઈ પુત્રેષ્ટિ યજ્ઞ કરો તો તમારા ઘરે છોકરા થશે. એટલે એમને પુત્રેષ્ટિ યજ્ઞ કર્યો તો એ યજ્ઞમાં મધુમંગલ આવ્યો અને એની માં પૂર્ણમાસી, એ બે આવ્યા યજ્ઞની અંદર. તો નંદ બાબા કહે અરે તમે કોણ છો, ક્યાંથી આવો છો? તો કે અમે કાશીથી આવીએ છીએ, પૂર્ણમાસી કહે છે. અને આપણા સાંદીપની ઋષિ છે ને એના પૂર્ણમાસી પત્ની થાય કે બેન થાય એવું કઈક થાય છે, પણ હવે એ મને થોડુંક ભૂલાઈ ગયું છે. પણ પૂર્ણમાસી એમ કહે છે કે અમે છે કાશીથી આવીએ છીએ અને હવે અમારે તમારા ગોકુળમાં વસી જવું છે. તો નંદબાબા પૂછે છે પણ તમે મા દીકરો ગોકુળમાં કેમ વસો છો? કાશી તો મોટી નગરી છે, એ કાશી નગરીને છોડીને તમે અહીંયા કેમ આવ્યા? તો કે જુઓ ને અમારો મધુમંગલ એ એમ જ કહે છે મારા મિત્રએ જન્મ લીધો છે ગોકુળમાં, હવે હું અહીંયા જ રહીશ, મારે અહીંયા રહેવું જ નથી, મારે મારા મિત્ર ભેગું હસવું છે, બોલવું છે ને ખેલવું છે, એટલે હું મારા મિત્ર ભેગો જ રહી શકીએ, મારે અહીંયા નથી રહેવું. કેદુનો જીદ પકડીને બેઠો છે, કેદુનો એ કે હઠ પકડીને બેઠો છે કે મારે મારા મિત્ર સાથે જ રહેવું છે, કાનુડા સાથે જ રહેવું છે. એટલે એ કે હું કે અહીંયા આવી ગઈ છું મધુમંગલને લઈને. તો નંદ બાબા કે કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં, કે અમે તમારા માટે મકાનની વ્યવસ્થા કરી દેશી, હવે તમે અહીંયા જ રહ્યો, આમ પણ તમે બ્રાહ્મણ છો તો અમારા ઘરે કે સીધું સામાન લઈ જાજો. ત્યારથી મધુમંગલના કારણે પૂર્ણમાસી અને મધુમંગલે વ્રજવાસ કર્યો. એટલે અહીંયા કીધું ને મધુમંગલ બલરામજીથી પણ મોટા છે અને કૃષ્ણના નિત્ય સખા છે, એટલે મધુમંગલ અહીંયા આવી ગયા. કહેવાનો ભાવ શું છે કે કૃષ્ણ આવ્યા તો ધીરે ધીરે એના સખાઓ પણ આવવા માંડ્યા, કારણ કે લીલા માટે પાત્રની જરૂર પડે, પાત્ર વગર લીલા થતી નથી, પાત્ર વગર કોઈ પણ પ્રકારની લીલા થતી નથી, લીલા માટે પાત્રની આવશ્યકતા જરૂરી છે, આવી વસ્તુ છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણના સખાઓ એક પછી એક હવે ભેગા થવા માંડ્યા છે. પછી બીજા સખાઓ પણ અહીંયા આવી ગયા છે કૃષ્ણ જન્મ વખતે, અને બધા દહીં દૂધ અને ઘીના માટલા ભરીને આવેલા છે, બધા પોતપોતાની રીતે. એમ કે ગોપીઓએ તો છે ને તેલ નાખીને કલર બનાવ્યો હતો, તેલ એમ કે તેલ નાખે અને કેસુડાના ફૂલ નાખે ને પછી એમાં ગમે એટલું પાણી ઉમેરતા જાવ ને તો કલર ઓછો ન થાય, કલર બહીને રાખે, એવું કઈ ગોપીઓ ચાલાકી કરી હતી. રમેશ બાબાએ આમાં લખ્યું છે એની ભાગવતમાં. તો એ રીતે પણ ઘણો કલર બનાવેલો હતો. પેલા તો રંગે રહીમાં દૂધ દહીથી હોળી રહીમાં ખૂબ જ, અને છેલ્લે માખણના લોંદાની ફેંકી ચાલુ થઈ. તો માખણના લોંદાની ફેંકી ચાલુ થઈ ને એટલે બધા એકદમ આનંદપૂર્વક રમતા હતા અને કહેતા હતા કે આજે નંદ બાબા હોય કે કોઈ બળાબુડા હોય, આજે કોઈની શરમ રાખવાની નથી, બધાને ઘરાઘર માખણના લોંદા મારવાના છે. પેલા છોકરાએ નક્કી કર્યું, નાના નાના, કે કોઈ શરમ રાખતા નહીં, કે નંદ બાબા સામે આવે તોય ભલે અને નંદ બાબા જેવા કોઈ વડીલ સામે આવે તોય ભલે, આજે કોઈને છોડવાના નથી, માખણના લોંદા બધા ઉપર ફેંકવાના છે. એટલે તો ઓલા મોટા બડાબુડા તો એક થઈ ગયા, ભાઈ આજે આ છોકરાઓ તોફાને ચડ્યા છે, કે આપણે જવું નથી, કે પડસીને તો હાડકાઈ જોડાશે નહીં ઘટપણમાં, કે ભાગો ભાગો એક તરફ ભાગો. તો અમુક ગઈડા એક તરફ વયા ગયા. તો એક ડોસીમાં દૂર ઉભા ઉભા લીલા જોતા હતા, માખણની ફેંકીની લીલા જોતા હતા ને દૂર. તો એ ડોસીમાં દૂર ઉભા ઉભા પેલા એટલે પૂછે છે ડોસીમાં કે ભાઈ શું છે આજે? તો એક ગોવાળીઓ કે છે કે અરે દાદી આગે જઈને જુઓ તો ખરા, ખૂબ જ આનંદ થાય છે, કે આજ તો આનંદ છે, એટલે અમે નાચી ગાઈએ છીએ. બુઢિયા કે છે આનંદ છે, હું જોઉં કેવો આનંદ છે. એમ બોલીને આગળ ગઈને મોઢું ખુલ્લું હતું ને તો માખણનો લોંદો એના મોઢામાં આવી ગયો. તો માખણનો લોંદો મોઢામાં આવ્યો ને તો મીઠો લાગ્યો, પટ કરતો અંદર ઉતરી ગયો. દાંત નહોતા ડોહીને, પણ માખણનો લોંદો પટ કરતો અંદર ઉતરી ગયો. તો ડોહી કે આનંદ તો બહુ મસ્ત છે, મજા પડી ગઈ, આવા આનંદમાં તો આવવું જોઈએ. કે ડોશીને એમ કે માખણનો લોંદો ઈ જ આનંદ છે, એટલે એને એમ છે કે આ આનંદ તો બહુ મીઠું છે. વાસ્તવમાં કૃષ્ણ આવ્યો છે એનો બધાને આનંદ છે, એ ડોશીને પણ પાછળથી ખબર પડે છે.
તો આ રીતે ગોવાળિયાઓ એકબીજા માખણના લોંદા ફેંકીને પણ સરસ રીતે નંદ ઘેર આનંદ ભયો કરે છે. હવે બન્યું એવું કે નંદ બાબાના 5 સગા ભાઈ હતા. 5 નંદ બાબાના સગા ભાઈ હતા અને નંદ બાબાના પપ્પાને 2 વહુ હતી. બીજી વહુથી 4 ભાઈ થયેલા હતા, એટલે કુલ 9 નંદ હતા. ગોકુળની અંદર નંદ બાબાને 9 ભાઈઓ હતા અને 9 ના નામ નંદ ઉપરથી હતા, એટલે 9 નંદ કહેવાય છે. એ 9 નંદમાં ઉપનંદજી મોટા હતા અને ઉપનંદની પત્ની છે ને થોડીક તગડી હતી, મોટી હતી, સ્ત્રીઓમાં જાડી હતી. એટલે બધાએ કીધું કે આ જાડા હવે કે નાચશે કે આપણે પાતળા તો ખૂબ નાચ્યા કે હવે થોડાક જાડા નાચે તો આપણે એનો નાચ જોઈએ કે. તો કે કોણ નાચશે જાડામાં? તો કે ઉપનંદની પત્ની ઈ કે જાડી છે કે ઈ નાચશે. અને નંદ બાબાના નાના ભાઈ હતા સુનંદ, કે સુનંદ પણ મોટા છે, ઈ નાચશે. તો કે ઠીક છે. હવે સુનંદ બધાથી નાના હતા અને સુનંદના આગળના મોટા ભાઈની ઘરવાળી એટલે તો ભાભી પૂજનીય થાય ને, તો એ બેયને નચાવે છે. સુનંદ અને એ બે નાચે છે ને તો ઓલા ગોવાળિયા કેવા તોફાની હતા.